એમનું સ્પષ્ટ કહેવું હતું કે કલેક્ટર સાહેબે હુકમ કર્યો છે। ત્યારે મેં એમને કીધું કે કલેક્ટર સાહેબ છે એ કોઈ ભગવાન નથી કે કોઈ રાજા નથી કે ખેડૂતોની સંમતિ વગર પરમિશન આપી શકશે કે ભાઈ એમના થાંભલાઓ ખેતરમાં નાખી દો। એમના ખેતરમાં થાંભલા નાખવા હોય તો અમારી સ્પષ્ટ માંગણી છે કે માત્ર 4-5 લાખ રૂપિયા જેવી મામૂલી રકમ નહીં, પરંતુ ટાવર દીઠ એમને 2 કરોડ રૂપિયા એમની કિંમતી જમીનમાં આપવામાં આવે। અમે કદાચ આવવાના હતા એ સાંભળીને એ કદાચ જતા રહ્યા છે, પરંતુ અમે અહીંથી હલવાના નથી। જ્યાં સુધી જવાબ ન આવે ત્યાં સુધી અમે અહીંયા જ રહેવાના છીએ અને જરૂર પડે તો આંદોલન પણ આજથી જ અમે શરૂ કરવાના છીએ। જે ખેડૂતો હતા એ મને મેપ લઈને આવ્યા, એક નકશો લઈને આવ્યા ને કાયદામાં એવું હોય છે કે આ વીજ લાઈન છે એ સીધી લાઈનમાં નખાતી હોય છે, સીધા પટ્ટામાં નખાતી હોય છે, પરંતુ એ પાંચવડા ગામની અંદર જેટલા પણ ભારતીય જનતા પાર્ટીના એટલે કે સરકારના મળતિયાઓ હતા, એમના સમર્થકો હતા, એમના ખેતરને તારવીને બીજા ખેડૂતોના ખેતરોમાં વીજ લાઈનો નખાવવાની પ્રક્રિયા ચાલુ કરવાની છે। પરંતુ અમુક પોલીસ આ મુદ્દાને રાજનૈતિક રૂપ આપવા માંગતી હતી, ત્યારે મારે ઉગ્ર થવું પડ્યું। અને બીજી વાત મને ખબર પડી કે જેમનું ખેતર હતું એ જ ખેડૂતને એના જ ખેતરમાં ઘૂસવા દેવામાં નહોતા આવ્યા। એમને એવું કહેવામાં આવ્યા હતા કે આ ખેતરમાંથી બહાર ચાલ્યા જાઓ। એમને બીજા ખેતરમાં જવું હતું ઢોરને પાણી પીવડાવવા, તો પણ એમને જવા દેવામાં નહોતા આવ્યા। અંતે એમને ડિટેન કર્યા ઓન ધ સ્પોટ, એમની સાથે પોલીસ બેસાડી, એમની સાથે પોલીસ ગઈ ત્યારે બીજા ખેતરમાં એ ઢોરને પાણી પીવડાવવા જઈ શક્યા। આ તો કઈ તાનાશાહી છે, આ કઈ હિટલરશાહી છે? જસદણ વિછિયાના 18 વર્ષના લોકોના હાથમાં જાણે ગુલામીની જંજીરો પહેરાવી દીધી છે આ ભાજપના નેતાઓએ। ત્યારે આ જંજીરો અમે સૌ સાથે મળીને તોડીશું અને જસદણ વિછિયાના લોકોને આઝાદી અપાવીશું। ત્યારે ખેડૂતોના હક અધિકાર અને ન્યાય માટે છેલ્લા શ્વાસ સુધી લડી લેવાની અમે સોગંદ લીધી છે, ટેક લીધી છે। અને આવનારા દિવસોમાં ગુજરાતના 54 લાખ ખેડૂતોને દેવા માફીની વાત હોય, ખેતરે ખેતરે સિંચાઈનું પાણી પહોંચાડવાની વાત હોય, કૃષિ પંચ અને લાંબા ગાળાની કૃષિ નીતિઓ બનાવવાની વાત હોય, 24 કલાક મફતમાં વીજળી અપાવવાની વાત હોય, ખેડૂતોની સાથે સાથે ખેત મજૂરોને પણ સહાય અપાવવાની વાત હોય, આ તમામ મુદ્દાને લઈને અમે ગાંધીનગર પણ કૂચ કરવાના છીએ અને ખેડૂતો માટે જીવન ઘસી નાખવાની તૈયારી સાથે અમે મેદાનમાં ઉતર્યા છીએ। આમાં કોઈ નાત જાત ભેદભાવ નથી, આમાં કોઈ પક્ષવાદ નથી। એક ખેડૂત પુત્ર તરીકે હું છેલ્લા શ્વાસ સુધી ખેડૂતો માટે લડવા માટે આવ્યો છું। કોંઢ અને જેતપર બાદ હવે જે વીજ લાઇનનો મુદ્દો છે, વીજપોલનો મુદ્દો છે, તે જસદણમાં પણ પહોંચ્યો છે। જસદણના ખેડૂતો પણ આ વીજપોલનો વિરોધ કરી રહ્યા છે। બ્રિજરાજ સોલંકી છે તે પણ આ ખેડૂતોની સાથે આવ્યા છે। 2 દિવસ પહેલાં ખેતરમાં પણ પહોંચ્યા હતા, કામ પણ અટકાવ્યું હતું, પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હતું અને આજે તાલુકા પંચાયત જે કચેરી છે ત્યાં આવેદન આપવા માટે પણ પહોંચ્યા છે ખેડૂતો સાથે। બ્રિજરાજ સોલંકી, તેમની સાથે વાત કરશું। બ્રિજરાજભાઈ, શું કહેશો? હવે આ મામલો જસદણ સુધી પણ પહોંચી ગયો છે, આખું આજે તમે આવેદન આપ્યું છે, શું છે આખો મામલો? સૌપ્રથમ તો ગુજરાત તકના તમામ દર્શક મિત્રોનું આ તકે હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું અને આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। જે રીતના આપ જોઈ રહ્યા છો કે હજારોની સંખ્યામાં આજે જસદણ અને વિછિયા તાલુકાના 18 વર્ષના ખેડૂત એક સાથે આવીને તાલુકા સદને આવેદનપત્ર મામલતદાર સાહેબને આપવા માટે આવ્યા છીએ કે જે રીતના ગોડલાધાર ગામ હોય, જીવાપર ગામ હોય, પાંચવડા હોય કે જંગવડ ગામ હોય, આ તમામ ગામોની અંદર જે જેડકો કંપની છે એ ગેરકાયદેસર રીતના ખેડૂતોની સહમતિ વગર, પરમિશન વગર જે ગેરકાયદેસર વીજ થાંભલાઓ નાખવાનું કાર્ય પોલીસને સાથે રાખીને કરી રહી છે, એનો અમે વિરોધ દર્શાવીએ છીએ। અમારો વિરોધ જસદણ અને વિછિયાની પ્રગતિ કે વિકાસ માટે નથી। જસદણ અને વિછિયાની પ્રગતિ અને વિકાસ થવો જ જોઈએ, 18 વર્ષનો થવો જોઈએ, પરંતુ યોગ્ય વળતર આપીને ખેડૂતોના ખેતરમાં વીજ થાંભલાઓ નખાવા જોઈએ। 2-3 દિવસ પહેલાં તમે જોયું કે ખેતરમાં જઈને મેં ખેડૂતોની સાથે જે પોલીસ સાથે વાર્તાલાપ કરી, ત્યાંના અધિકારીઓ સાથે વાર્તાલાપ કરી, એમનું સ્પષ્ટ કહેવું હતું કે કલેક્ટર સાહેબે હુકમ કર્યો છે। ત્યારે મેં એમને કીધું કે કલેક્ટર સાહેબ છે એ કોઈ ભગવાન નથી કે કોઈ રાજા નથી કે ખેડૂતોની સંમતિ વગર પરમિશન આપી શકશે કે ભાઈ એમના થાંભલાઓ ખેતરમાં નાખી દો। એમના ખેતરમાં થાંભલા નાખવા હોય તો અમારી સ્પષ્ટ માંગણી છે કે માત્ર 4-5 લાખ રૂપિયા જેવી મામૂલી રકમ નહીં, પરંતુ ટાવર દીઠ એમને 2 કરોડ રૂપિયા એમની કિંમતી જમીનમાં આપવામાં આવે, એમના તારના અલગથી પૈસા આપવામાં આવે। અને જો એ પણ તમને ન પોસાતું હોય તો દર મહિને 50,000 રૂપિયાનું જે ભાડું છે એ ખેડૂતોને આપવામાં આવે। અને જો એ પણ ન પોસાતું હોય તો જંત્રી પ્રમાણે જે આ ખેતરનો ભાવ છે એના ડબલ ભાવ દઈને ખેતર વેચાતું લેવામાં આવે। આ અમારી સ્પષ્ટ માંગણી છે। આનું કારણ છે કે જ્યારે ટાવર આ ખેડૂતના ખેતરમાં આવે છે તો અનેક જાતની સમસ્યાઓ ખેડૂતને ભોગવવી પડતી હોય છે। એ ખેતર છે એને થતું નથી,
એ ખેતરના ત્રીજા ભાગના ભાવ થઈ જાય છે. જ્યારે એ વેચવા જાય છે ત્યારે એમને ભાવ મળતો નથી, પાક ઉગાવી નથી શકતા, ઓરડીઓ બનાવી નથી શકતા, એમના જીવનું જોખમ હોય છે. 400 કેવીની લાઈન હોય, જ્યારે વરસાદ પડતો હોય ત્યારે અર્થિંગનો જે મામલો છે એ ધ્યાનમાં આવે છે. એમના પશુઓ છે એમના પણ જીવનું જોખમ હોય છે. અને વાત બીજી એ રહી કે આ વીજ કંપનીઓ છે એ 200 વારમાં ટાવર ઊભા કરીને તો જતા રહે, એમનું વળતર આપીને જતા રહે, પરંતુ ભવિષ્યમાં વાવાઝોડાના કારણે કદાચ ટાવર પડે કે એમાં કોઈ નુકસાની થાય તો રિપેરિંગ કરવા માટે આ વીજ કંપનીઓના જે કામદારો છે એ કોઈ હેલિકોપ્ટર લઈને તો આવવાના નથી કે પેરાશૂટ લઈને તો આવવાના નથી. એ આજે ઊભા પાકમાં જેસીબી લાવશે, બધા વર્કરો આવશે, તો આ ખેડૂતોને નુકસાન થશે, તો એનું વળતર કોણ આપશે? એટલે અમારી સ્પષ્ટ માંગણી છે કે આ વીજ થાંભલાઓ જ્યાં ઊભા થાય એનું તો વળતર તમે આપો, પરંતુ સાથે સાથે એક રસ્તો પણ કાઢો ને એ રસ્તાનું પણ વળતર ખેડૂતોને મળવું જોઈએ. બરાબર, એમનું ઇન્સ્યોરન્સ પણ આ વીજ કંપનીએ આપવું જોઈએ અને આખા પરિવારનું ઇન્સ્યોરન્સ આપવું જોઈએ. તો આવા અનેક મુદ્દાઓને લઈને આજે જસદણ વિછિયાના તાલુકા સદને અમે આવ્યા છીએ. અમારી માંગણી છે સ્પષ્ટ કે તાત્કાલિક ધોરણે આ કામગીરી બંધ કરવામાં આવે, નહીંતર આજથી જ અમે શાંતિપૂર્વક રીતના ગાંધી ચિંધ્યા માર્ગ ઉપર અમે આંદોલન કરીશું. કલેક્ટરને પણ તમે અત્યારે જ રજૂઆત કરવાનું મામલતદારને કીધું છે, શું મામલો છે? હજુ તમે અહીંયા જ રાહ જોવાના છો? કલેક્ટરશ્રીને અમારે આવેદન આપવાનું હતું, મામલતદારશ્રીને આવેદન આપવાનું હતું, પરંતુ અમે કદાચ આવવાના હતા એ સાંભળીને એ કદાચ જતા રહ્યા છે, પરંતુ અમે અહીંથી હલવાના નથી. જ્યાં સુધી જવાબ ન આવે ત્યાં સુધી અમે અહીંયા જ રહેવાના છીએ અને જરૂર પડે તો આંદોલન પણ આજથી જ અમે શરૂ કરવાના છીએ. તમે કીધું કે 17 જેટલા વીજ થાંભલાઓ છે, જેટકો કંપનીના 16 જેટલા નખાઈ ગયા છે. જે નખાઈ ગયા છે ત્યાં પણ એ લોકો માટે પણ આ જ માગ છે તમારી કે કઈ રીતનું છે? સમગ્ર જસદણ વિછિયા તાલુકામાં જેટલાના પણ ખેતરમાં વીજ થાંભલાઓ ગેરકાયદેસર રીતના ફોસલાવીને કે લાલચ આપીને કે ધાક ધમકી આપીને જેમના ખેતરમાં થાંભલા ઊભા કરવામાં આવ્યા છે, આ લડાઈ એમની માટે પણ છે. જે વળતર એમને આપ્યું છે એની કરતાં વધારે વળતર એમને મળવું જોઈતું હતું, પરંતુ એમને વળતર મળ્યું નથી. એટલે આ લડાઈ જેમના ખેતરમાં થાંભલા નખાવાના છે એની માટે તો છે જ, પરંતુ ઓલરેડી જેના ખેતરમાં થાંભલા નખાઈ ચૂક્યા છે એમની માટે તે આ લડાઈ છે. અને તમને ખાસ મારે મીડિયાની સમક્ષ વાત કરવી છે કે હમણાં જ પાંચવડા ગામની અંદર જે ખેડૂતો હતા એ મને મેપ લઈને આવ્યા, એક નકશો લઈને આવ્યા, ને કાયદામાં એવું હોય છે કે આ વીજ લાઈન છે એ સીધી લાઈનમાં નખાતી હોય છે, સીધા પટ્ટામાં નખાતી હોય છે, પરંતુ એ પાંચવડા ગામની અંદર જેટલા પણ ભારતીય જનતા પાર્ટીના એટલે કે સરકારના મળતિયાઓ હતા, એમના સમર્થકો હતા, એમના ખેતરને તારવીને બીજા ખેડૂતોના ખેતરોમાં વીજ લાઈનો નખાવવાની પ્રક્રિયા ચાલુ કરવાની છે. એટલે એ પણ અમારો વિરોધ છે કે ભારતીય જનતા પાર્ટીના જે સમર્થકો હોય, મળતિયાઓ હોય, એમના ખેતરમાં કેમ નહીં? આ માત્ર ગરીબ અને પછાત ખેડૂતને જ તમારે હેરાન કરવાના છે? તો આ બિલકુલ અમે ચલાવી નહીં લઈએ. આવનારા દિવસોમાં ખૂબ જ મોટા પાયે આંદોલન કરીશું અને જે રીતના સુરેન્દ્રનગરનું કોંડ ગામ હોય, મોરબીનું જેતપર હોય, કચ્છ હોય કે સમગ્ર ગુજરાતની અંદર જ્યાં જ્યાં પણ ખેડૂતોની આવી તકલીફો સમસ્યાઓ હશે અમે એમની માટે લડવાના છીએ. તરફ શાંતિપૂર્ણ રજૂઆત કરીને આંદોલન કરીને વાત કરી રહ્યા છો, પરંતુ 2 દિવસ પૂર્વના જે દ્રશ્યો આવ્યા તમારે ઉગ્ર બોલાચાલી થઈ ગઈ, પોલીસ સાથે ઘર્ષણ જેવું થઈ ગયું, એનું શું કારણ હતું? એનું કારણ એ હતું કે અમુક પોલીસ, બધી પોલીસ સરખી નથી હોતી, અમુક પોલીસને આપણને સેલ્યુટ કરવાનું મન થાય એવી કામગીરી હોય છે, આપણને સપોર્ટ કરતા હોય છે, સમજતા હોય છે, પરંતુ અમુક પોલીસ આ મુદ્દાને રાજનૈતિક રૂપ આપવા માંગતી હતી, ત્યારે મારે ઉગ્ર થવું પડ્યું. અને બીજી વાત મને ખબર પડી કે જેમનું ખેતર હતું એ જ ખેડૂતને એના જ ખેતરમાં ઘૂસવા દેવામાં નહોતા આવ્યા. એમને એવું કહેવામાં આવ્યા હતા કે આ ખેતરમાંથી બહાર ચાલ્યા જાઓ. એમને બીજા ખેતરમાં જવું હતું ઢોરને પાણી પીવડાવવા, તો પણ એમને જવા દેવામાં નહોતા આવ્યા. અંતે એમને ડિટેન કર્યા ઓન ધ સ્પોટ, એમની સાથે પોલીસ બેસાડી, એમની સાથે પોલીસ ગઈ ત્યારે બીજા ખેતરમાં એ ઢોરને પાણી પીવડાવવા જઈ શક્યા. આ તો કઈ તાનાશાહી છે? આ કઈ હિટલરશાહી છે? જસદણ વિછિયાના 18 વર્ણના લોકોના હાથમાં જાણે ગુલામીની જંજીરો પહેરાવી દીધી છે આ ભાજપના નેતાઓએ. ત્યારે આ જંજીરો અમે સૌ સાથે મળીને તોડીશું અને જસદણ વિછિયાના લોકોને આઝાદી અપાવીશું. કોંઢ અને જેતપર જેવા દ્રશ્યો જો અહીંયા સર્જાશે તો પછી તમે આગળ શું કરશો? કારણ કે ત્યાંના દ્રશ્યો બધાએ જોયા, આખા ગુજરાતે જોયા. કોંઢ અને જેતપર જેવા દ્રશ્યો જો જસદણ વિછિયાની અંદર સર્જાશે તો સ્વાભાવિક રૂપે અમારે પણ ગાંધી ચિંધ્યા માર્ગની સાથોસાથ શહીદ આઝમ સરદાર ભગતસિંહનો માર્ગ અપનાવવો પડશે. કારણ કે જો આજે ખેડૂતને સમૃદ્ધ નહીં કરીએ તો ગુજરાત સમૃદ્ધ નહીં થઈ શકે. જો ખેતી છે, ખેડૂત છે,
એ જ ખતમ થઈ જશે તો આ ગુજરાત પણ ખતમ થઈ જશે. આ ગુજરાતની અંદર 70% વસ્તી ખેડૂતોની છે, પરંતુ માત્ર 6% જેટલું બજેટ આ સરકાર ખેડૂતો માટે ફાળવે છે અને એમાંથી માત્ર 2% બજેટ વપરાય છે. તો આ ખૂબ અન્યાય અને અત્યાચાર ખેડૂતો સાથે થાય છે. દિવસે ને દિવસે ખેડૂતો દેવાદાર બનતા જાય છે, આત્મહત્યા કરી રહ્યા છે. એક બાજુથી આ કમોસમી વરસાદના કારણે વરસાદ ખેંચાઈ રહ્યો છે, એ પાક ઊભો નથી કરી શકતા, વાવી નથી શકતા. બીજી બાજુથી ખાતર નથી મળતું, મળે છે તો મોંઘું ખાતર, મોંઘું બિયારણ, મોંઘી દવાઓ, મજૂરી મોંઘી, પેટ્રોલ ડીઝલના ભાવ મોંઘા. બીજી બાજુથી પાકનો ભાવ નથી મળતો, બીજી બાજુથી કડદાઓ થાય છે. એક બાજુ પોલીસનો માર, એક બાજુથી કુદરતનો માર. તો આ ખેડૂત કરે તો કરે શું? જાય તો જાય ક્યાં? ત્યારે ખેડૂતોના હક અધિકાર અને ન્યાય માટે છેલ્લા શ્વાસ સુધી લડી લેવાની અમે સોગંદ લીધી છે, ટેક લીધી છે. અને આવનારા દિવસોમાં ગુજરાતના 54 લાખ ખેડૂતોને દેવા માફીની વાત હોય, ખેતરે ખેતરે સિંચાઈનું પાણી પહોંચાડવાની વાત હોય, કૃષિ પંચ અને લાંબા ગાળાની કૃષિ નીતિઓ બનાવવાની વાત હોય, 24 કલાક મફતમાં વીજળી અપાવવાની વાત હોય, ખેડૂતોની સાથે સાથે ખેત મજૂરોને પણ સહાય અપાવવાની વાત હોય, આ તમામ મુદ્દાને લઈને અમે ગાંધીનગર પણ કૂચ કરવાના છીએ અને ખેડૂતો માટે જીવન ઘસી નાખવાની તૈયારી સાથે અમે મેદાનમાં ઉતર્યા છીએ. આમાં કોઈ નાત જાત ભેદભાવ નથી, આમાં કોઈ પક્ષવાદ નથી. એક ખેડૂત પુત્ર તરીકે હું છેલ્લા શ્વાસ સુધી ખેડૂતો માટે લડવા માટે આવ્યો છું. આ વિસ્તારના સૌથી મોટા નેતા કુંવરજીભાઈ બાવળિયા છે, સરકારમાં પણ ખૂબ ઊંચા હોદ્દા ઉપર છે. એમની પાસેથી કંઈ અપેક્ષા રાખી રહ્યા છો? 100% જે વિસ્તારના લોકોએ જે વિસ્તારના નેતાને એટલી મોટી લીડથી જીતાડ્યા હોય, મત આપ્યા હોય, એકવાર નહીં, બે વાર નહીં, અનેકો વાર મત આપ્યા હોય, કોંગ્રેસમાં હોય તો કોંગ્રેસમાં પણ મત આપ્યા, ભાજપમાં હોય તો ભાજપમાં પણ મત આપ્યા, પરંતુ ક્યારેય મેં એવું નથી જોયું કે જસદણ વિછિયાની અંદર કોઈ સાથે અન્યાય અને અત્યાચાર થતો હોય, ચાહે એ ખેડૂત હોય, યુવાન હોય, મહિલા હોય. ક્યારેય આ જસદણ વિછિયાના ધારાસભ્યએ દેખાણા નથી કે એમની માટે અવાજ બુલંદ કર્યો નથી. અમને કોઈ વાંધો કે વિરોધ નથી, પણ જે વિસ્તારના લોકોએ એટલી અપેક્ષા સાથે તમને મત આપીને મંત્રી કક્ષા સુધી બેસાડ્યા છે, તો એમને પણ કંઈક અપેક્ષા હોય. તમે જો જસદણ વિછિયાની અંદર જે રીતના તાનાશાહી અને હિટલરશાહી ચાલી રહી છે, વિછિયાવાળો જે મુદ્દો હતો ત્યાં 92 કરતાં પણ વધારે નિર્દોષ લોકોને માર મારીને જેલમાં પૂરીને 307 જેવી ગંભીર કલમો લગાડવામાં આવી. આજ દિન સુધી એના કેસ પાછા ખેંચાણા નથી. મેં હંમેશ એમનો અવાજ બુલંદ કર્યો છે. એમાં 18 વર્ણના લોકો હતા, કોળી સમાજના લોકો હતા, પાટીદાર સમાજના લોકો હતા, માલધારી સમાજના હતા, દલિત સમાજના હતા, બધા જ લોકો હતા. પરંતુ એમને ડરાવવા માટે, ધમકાવવા માટે, એમને બીવડાવવા માટે કે કાલ સવારે ફરીવારે અવાજ બુલંદ ન કરે, એમનો હક ન માંગી શકે, એટલે એમને ડરાવવા માટે ખોટા કેસો કરાવવામાં આવે છે. જસદણ વિછિયાની અંદર 6 વર્ષની નાની નાની બાળાઓ ઉપર દુષ્કર્મના બનાવો બને છે, આપઘાતના બનાવો બને છે. જે નાના મોટા વેપારીઓ છે, લૂંટના બનાવો બને છે. હજારો કરોડો રૂપિયાનો દારૂ જસદણ વિછિયાની અંદરથી પકડાય છે. ખેડૂતોની જમીન પચાવવામાં આવે છે, વીજના જે દંડ ફટકારવામાં આવે છે, મકાનો પાડી દેવામાં આવે છે. એટલે જસદણ વિછિયાની જે પ્રજા છે, 18 વર્ણના લોકો છે, ખૂબ ત્રાહિમામ પુકારી ચૂક્યા છે અને આવનારા દિવસોમાં સૌ સાથે મળીને એને જડબાતોડ જવાબ દેશે. બ્રિજરાજ સોલંકી જેમણે જે વીજપોલ મામલે છે તે રજૂઆત કરી છે, ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની વાત પણ કરી છે. જો માગ નહીં સ્વીકારાય, યોગ્ય વળતરની અથવા યોગ્ય ભાડું ચૂકવવાની, તો આંદોલન પણ કરશે. અને જો કોંઢ અને જેતપર જેવા દ્રશ્યો સર્જાશે તો ભગતસિંહના માર્ગે આંદોલનની પણ ચીમકી બ્રિજરાજ સોલંકીએ ઉચ્ચારી છે. રોનક મજીઠિયા, ગુજરાત તક, જસદણ.